એક સુંદર મજાનું ઘનઘોર જંગલ હતું। એમાં એક હિરણી રહેતી હતી। હિરણીને બે બચ્ચા હતા। એક બચ્ચું નાનું હતું અને એક બચ્ચું મોટું હતું। જે મોટું બચ્ચું હતું એ થોડું સમજદાર અને ડાહ્યું હતું, પણ જે નાનું બચ્ચું હતું એ ખૂબ જ શરારતી હતું। હિરણી આ બચ્ચાઓના ભવિષ્યને લઈને ખૂબ ચિંતિત હતી। તે વિચારતી હતી કે તેના બચ્ચાઓને તે કોઈ સારા ગુરુ પાસે છે એ ભણવા માટે મોકલે। હિરણી ગુરુજીને મળવા જાય છે અને ગુરુજી સાથે વાત કરીને બંને બચ્ચાઓને તેની પાસે ભણવા મોકલવા માટે રાજી થઈ જાય છે અને ગુરુજી પણ તેને હા પાડે છે। ગુરુજીની વાત સાંભળીને હિરણી બંને બચ્ચાઓને લઈને ગુરુજી પાસે છે એ મૂકવા જાય છે। બચ્ચાઓ પણ તેની મા સાથે ચાલતા થઈ જાય છે અને ગુરુજી પાસે જાય છે। ગુરુજી બંને બાળકોને સારી રીતે ભણાવે છે, પરંતુ જે નાનું બચ્ચું હોય છે એ ખૂબ જ શરારતી હોય છે। તે ભણવામાં ધ્યાન આપતું નથી અને અભ્યાસના સમયે છે એ ક્લાસ છોડીને, વર્ગ છોડીને બહાર રમવા માટે છે જતું રહે છે। એકવાર આ નાનું બચ્ચું છે એ એક ઊંડી ખાઈમાં છે એ પડી જાય છે। હવે એને ભણવામાં તો ધ્યાન આપ્યું ન હતું, તો એને બહાર નીકળવાનો રસ્તો છે એ મળતો હતો નહીં। હવે આ સમસ્યા જોઈને ગુરુજી છે એ પોતાના જે શિષ્યની માતા હતી હિરણી, એને બોલાવે છે અને એની માતા સાથે પોતાના બાળકની વાત છે એ કરે છે કે એનું બાળક છે એ બિલકુલ ભણવામાં છે એ ધ્યાન આપતું નથી અને આજે એના કારણે એ મોટી સમસ્યામાં છે એ ફસાઈ ગયું છે। હિરણી આ વાત સાંભળીને ખૂબ જ દુઃખી થઈ જાય છે। એને સમજમાં નથી આવતું કે એ શું કરે હે ને, પરંતુ અત્યારે તો તે ગુરુજી સાથે મળીને પોતાના નાના બચ્ચાને છે એ આ મુસીબતમાંથી છે એ બહાર લાવવા માટે તેને ગોતવા છે એ નીકળી પડે છે અને એ જે મોટી ખાઈમાં બચ્ચું પડી ગયું હતું એમાંથી એ બચ્ચાને છે એ બહાર કાઢે છે ગુરુજી સાથે મળીને। પછી ગુરુજી અને હિરણી બંને મળીને પોતાના બંને બચ્ચાઓને છે એ સમજાવે છે કે જો ભણવા ટાઈમે, અભ્યાસના ટાઈમે તમે બંનેએ અભ્યાસમાં ધ્યાન આપ્યું હોત તો આજે આ મુસીબતમાં તું જે પડી ગયું હતું એ મુસીબતમાંથી તું સ્વયં પોતાની જાતે છે એ બહાર આવી ગયું હોત। એટલે હંમેશા અભ્યાસના ટાઈમે છે એ અભ્યાસમાં છે એ ધ્યાન આપવું જોઈએ। અભ્યાસ તમને દરેક મુસીબતમાંથી છે બચાવવાનું કાર્ય કરે છે।